નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. ગુજરાત લો સોસાયટી સંચાલિત એચએ કોલેજ ઓફ કોમર્સના વિમેન ડેવલપમેન્ટ સેલ દ્વારા સર્વાઇકલ કેન્સરના કારણો અને તેના ઉપાયો વિષય ઉપર વક્તવ્ય યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે અમદાવાદના જાણીતા સિનિયર ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર કલ્પના કોઠારીએ કહ્યું હતું કે સ્ત્રી રોગો અટકાવવા માટે સૌપ્રથમ જાગૃતિ તથા જાણકારી હોવી જરૂરી છે. કોઈપણ પ્રકારના બોડીમાં સિમ્પટમ્સ દેખાય તો રોગની શરૂઆત હોઈ શકે છે. તેથી સાવચેતીની સાથે સમયસર સારવાર કરવી ખૂબ જ જરૂરી છે. ડોક્ટર કોઠારીએ કેવા પ્રકારના સિમ્પટમ્સ હોય તો સાવચેતી રાખવી જોઈએ તેનું પ્રેઝન્ટેશન સમજાવ્યું હતું. કોલેજની ઘણી વિદ્યાર્થીનીઓએ પ્રશ્નોત્તરી કરી સાચું માર્ગદર્શન મેળવી સમાધાન મેળવ્યું હતું. કોલેજના પ્રિન્સિપલ સંજય વકીલે કહ્યું હતું કે વર્તમાન સમયમાં ફાસ્ટ ફૂડ ખાવાથી, ટેવથી તથા લાઇફસ્ટાઇલથી રોગો થવાની શક્યતાઓ હોય છે. આ ઉપરાંત સ્વચ્છતા, તંદુરસ્ત ખોરાક તથા કસરતથી રોગોથી બચી શકાય છે. આ કાર્યક્રમનું આયોજન તથા સંચાલન પ્રોફેસર અનુરાધા પાગેદર તથા પ્રોફેસર માલતી વાલાએ કર્યું હતું. કોલેજના વિમેન ડેવલપમેન્ટ સેલના આ કાર્યક્રમમાં 200થી વધુ વિદ્યાર્થીનીઓએ હાજરી આપી હતી. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર ગીતા જોશી, હેડ ઓફિસ ગાંધીનગર. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.